આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत અગત્યના મુદ્દા ઉપર जो साइबर क्राइम સાથે રિલેટેડ મુદ્દા છે, જેમાં એક 9 તારીખના રોજ 9 સપ્ટેમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને કોઈ बहुत ज़्यादा એના जो ઇમેજ હતી बहुत સારી ઇમેજ હતી, કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા. એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબત હોય જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂરત પડી હોય. તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નૌજવાન જો સુસાઇડ કરેલા જોઈએ. તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા, જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે. તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા. જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે. બીજા છે બરકત કાલુ ખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે. આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપણા 15% એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે, તો આ બધા જો એ ઉપયોગ કરતા હતા. આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો એ મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલોને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવા બી નહીં આવે. સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં હોય તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોર્ન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે, કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય. જેથી હું આપ લોકોને જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી. ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય, બંને કેસમાં આપ પોલીસના આવશો તો 200% આપને મદદ મળશે. અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે, અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગના શિકાર બનતા હતા. આ જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા. કેમકે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો વારંવાર તમે ધમકાવતા હોય પોલીસ નહીં બતાવશો, પોલીસને જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા આપતા રહો છો. પછી છેલ્લે આ પ્રકારના કે આપના સમાજમાં આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ, ફોટો વાયરલ કરી દઈશ. આ અંદર આપને એકલા અંદર આઘાત લાગે ને પછી લોકો જો કમનસીબે લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે. તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ, અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો આ લોકો ભેસ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે. એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે. સર, કેટલા રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી? આ જે યુવક છે અને અત્યાર સુધી કેટલા રૂપિયા આપ્યા હતા? આ જનરલી આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરનાર યુવક છે, બહુ વધુ એના પગાર બી નહીં હતી, લેકિન એના અત્યારે 4500 રૂપિયા
फिर 35 रुपया मांगता था, धीमे धीमे आ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય. પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા, ક્યોંકि એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો એના પૈસા ચાલે, મહિનો પૈસા ચાલે, પછી લોકો ઉછીને પૈસા લઈ આવે, પછી ઉછીને પૈસા લઈને આપતા જાય, પછી આ પ્રકાર દાગીના વેચે, આ પ્રકારના જનરલી મોડસ ઓપરેન્ડી આ લોકોનો હોય છે કે ધીમે ધીમે કરતા હોય. પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ, તમારા સમાજમાં નાખી દે, એટલા ગ્રુપ મારે પાસે તમારે આપી દઈશ, જેના લઈને જો આ છોકરોના અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે. અત્યાર સુધી 45 રૂપિયા આપે અને પછી 35 રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા. તો ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય, આ લોકો જોવે કેટલા વ્યક્તિ કઈ રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે. કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા, 20 લાખ, 50 લાખ, 60 લાખ, 65 લાખ રૂપિયા તક લઈ લીધા છે. આ કેસમાં રકમ ઓછી હતી, લેકિન આ એક યંગ છોકરો જેના એટલા મેચ્યોરિટી બી નહીં હોય, 22-23 વર્ષના, લેકિન એટલા એના આપણા સમાજમાં પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી, જેના લીધે એના બના સુસાઇડ.